વિકાસની દોડમાં વીજળી કપાઈ ગઈ. રેલ લાઇન નાખવાના ચક્કરમાં અરવલ્લીના 10 ગામમાં વીજળી કાપી નાખી. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટીંટોઈ રેલ લાઇન લંબાવવાની કામગીરી પ્રગતિમાં છે. ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે. હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ 100 વીઘા કરતા વધુ જમીનમાં જુવાર, બાજરી, એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે. હવે આ પાકને પાણીની જરૂર છે. એક તરફ ઉનાળો આકરો છે, ત્યારે વીજળીના અભાવે પાણી ન મળવાને કારણે પાક સુકાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે. ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂર્વવત કરવાની માંગ કરી છે. મોટી ઇસરોલ આસપાસના 10 થી વધુ ગામોના ખેડૂતોના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઉભો પાક પાણી વગર સુકાઈ ગયો છે. મૂંગા પશુઓને પણ તરસે મરવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન તેજ થઈ ગયું છે. પોલીસ અને મનપાએ બનાવી છે ચેકપોસ્ટ. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. હાઈકોર્ટની લપડાક બાદ તંત્ર દ્વારા ભવનાથ તેમજ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા ધંધે લાગ્યું છે. ભવનાથના પ્રવેશ દ્વાર ગણાતા અશોક શિલાલેખ પાસે ચેકપોસ્ટ ઊભી કરી આવતા યાત્રિકો તેમજ પર્યટકોના વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઈ સાધુ સંતોમાં નારાજગી ઊભી થતા નવો વિવાદ સર્જાયો છે. ભવનાથ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવે છે. હાલ હાઈકોર્ટના આદેશ બાદ મનપા, વહીવટીતંત્ર, વન વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને અહીં આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ લેવામાં આવે છે. ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ, જીવજંતુ, પ્રાણી પક્ષીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો. અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સ સ્ટેડિયમમાં 1 થી 12 મે દરમિયાન જીએસએલ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. દેશભરમાંથી 10 રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ જીએસએલમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે. ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 12 મે યોજાશે. જીએસએલમાં વિજેતા ટીમને ₹11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનરઅપ રહેનારી ટીમને ₹5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદી જુદી 8 કેટેગરીમાં ₹25,000નું ઇનામ આપવામાં આવશે. તેમજ દરેક મેચના પ્લેયર ઓફ ધ મેચને ₹5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટિસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું ₹1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. ત્યારે જીએસએલ ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું. ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા. જીએસએલથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો. ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરાજ સર ને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે. કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય, કેરલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે, પણ ગુજરાતનું નામ હજી આવતું નથી. બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે. એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે. લોકસભાની ચૂંટણી નજીક આવતા શાબ્દિક વોર શરૂ થઈ ગઈ છે. શક્તિસિંહે આક્ષેપ કર્યો, પોલીસ મતદારોને ધમકાવે છે. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત મારી પાસે આવી છે.
પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો તે ગુનાહિત કૃત્ય છે. મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે. પ્રજાની અંદર મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો, પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે. બનાસકાંઠામાં ગેનીબેને ઝંઝાવતી પ્રચાર કર્યો. પોલીસ અને ભાજપને ગર્ભિત ચેતવણી આપી. 5-10-15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આખાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામઠી ગામે સભાને સંબોધી તેજાબી પ્રહાર કર્યા. ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા. પોલીસને ગર્ભિત ધમકી પણ આપી હતી. ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે, એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું. વર્તમાન માળખામાં ભાજપને એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે. ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે. જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાકધમકી આપવાની જરૂર તમારે નથી. વધુમાં ગેનીબેને કહ્યું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદાનું સન્માન આપીએ છીએ, તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતા વાર નહીં લાગે. અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખુલતા જ પ્રતાપ દુધાત વિરોધીઓ પર વરસ્યા. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું, જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, મહુવાના કનુ કળસરિયા, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત હાજર રહ્યા. જેની ઠુમ્મરે કહ્યું કે આ વખતે અમરેલીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે. તો કાર્યાલયના ઉદઘાટન સાથે અમરેલી જિલ્લા પ્રમુખ વિરોધીઓ પર ખૂબ વરસ્યા. સુરતમાં દંગો કરનાર નિલેશ કુંભાણી અને રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને આડે હાથ લીધા. કુંભાણીને ખુલ્લી ચીમકી આપતા નિલેશ કુંભાણીને હું છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું કહ્યું. નિલેશ કુંભાણીને દુધાત ગદ્દાર ગણાવ્યા. તેમણે એટલે સુધી કહી દીધું કે હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો નિલેશ કુંભાણી રહેશે. 7મી મે ગુજરાતમાં મતદાન છે તે પહેલા ગુજરાતમાં જામશે પ્રચાર યુદ્ધ. ગુજરાતમાં પ્રચારમાં ઉતરશે પીએમ મોદી અને અમિત શાહ. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. 5મી મેના રોજ સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના ભૂંગળા